આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. વિડીયો પૂરેપૂરો જુઓ, સારો લાગે તો લાઈક કરો અને શેર કરો. હેલો. હાલો, હા કોણ? મારું સાહેબ? હા બોલું છું. હું આપણે રાજુલાથી વિક્ટર ગામ છે ત્યાંથી બોલું છું. શું નામ તમારું? મારું નામ છે ચૌહાણ જીવનભાઈ. બોલો જીવણભાઈ. મારે એક શાળા માટે મેં તમારા વિડીયો જોયા ને જીવનસાથીમાં. મારો શાળો છે. એના પહેલા લગ્ન કર્યા પણ મેરેજ મગજથી હતા એટલે છૂટાછેડા કરી નાખ્યા છે. અને હાલમાં અત્યારે એને પાછું કરવાનું છે. એમ? હા, એનું નામ છે રમેશભાઈ નાથાભાઈ વાળા, ગામ માંડલ. ઉંમર છે 28-30 વર્ષની આસપાસ છે ઉંમર. કડિયા કામ કરે છે અને હોમગાર્ડની ફિક્સ ડ્યુટી છે એના ગામમાં. અને એમના 2 ભાઈ છે સુરત છે અને આને પોતાનું મકાન છે અને એના 2 મા બાપ ને હારે રહે છે અલગથી. કામ શું કરે છે? કડિયા કામ કરે છે. મકાન બાંધકામ, આપણે મજૂરી કડિયા કામ આવે ને. એટલે ક્યાં આગળ? ગામ માંડળ ગામ. એટલે માંડળમાં જ કામ કરે એમ? માંડળ પછી ગમે કામ, માનો કે આજુબાજુના ગામડા ગમે એના મકાન બાંધકામ કોઈના હોય તો કોઈ કે જાય મજૂરી કરવા. 800-1000 રૂપિયા મજૂરી મળે એક દિવસની. એમ મળે ત્યારે જ? હા મળે ત્યારે છે એવું છે. તો મળે નહીં કાંઈ? હા સર. રોજ થોડી મળે? હા એ વાત હાજી, રોજ નો હોય. હા એટલે તો મહિનાના કેટલા કમાતો હશે? મહિનાના એ અંદાજે 12-13 હજાર રૂપિયા જેવું મળી રહેતું હોય છે. એમ? હા, એના પાસે બા બાપુજી વાળી રાખે, ભાગવું ત્રીજા ભાગે મજૂરી કપાસ ને ડુંગળી ઘઉં એવું કરે. એના બા બાપુજી છે હાલમાં. એ અને 3 ભાઈ છે, એમાંથી નાનો ભાઈ છે. અને મારો સાળો છે. એટલે મારા ભાઈઓ હતા એ ઓફ થઈ ગયા. મારે 2 દીકરા 1 દીકરી છે. હા. તમારા ઘરના ગુજરી ગયા? હા, મારા ઘરના ગુજરી ગયા, પણ મારે તો તમારી ડેરી વોટ્સઅપમાં આવી ગયું છે. નડિયાદ તાલુકા બાજુથી. શું આવી ગયું છે? જીવન સાથી બીજું તો બાપા આવી જાય. એક મળી ગયો? હા, મારા પોતાના પરણેતર તો એ ઓફ થઈ ગયા અને કેન્સર થયું સર. એટલે બીજું કરી લીધું તમે? હા, પછી બીજું મોબાઈલ દ્વારા આવી ગયું વોટ્સઅપમાં. હા. હવે રાજી વાત તો કરાવી દેખે છે ને, રાજપૂત છે, આપણે દલિત છે એવું છે પાછું. હા. મારા 2 દીકરા છે, એ હાલમાં સુરત છે અને દીકરીના બેનના ઘરે પરણાવી દીધી. અને 2 દીકરા છે એને પાછા કોર્ટ મેરેજ કરી લીધા છે. એમ? તમારા દીકરા કોર્ટ મેરેજ કરી લીધા? હા, એમને પછી એમના માં મરી ગયા, નવીમાં આવ્યા તેમ ન ફાવ્યું. પછી સોલાર કંપનીમાં લાયક મોટો નોકરી કરતો હતો, એને આવ્યો ગયો. પછી એને એમ થયું કે બાપ આપણું કઈ ધ્યાન દે ને, તેની રીતે કમાણી કરીને એનું કરી લીધું પાછું. એવું જ થયું. એથી નાનો હતો, એમ નામ ચેતન છે. એને એમ છે કે બાપુ ભાઈએ કરી દીધું, મને મારું કઈ નહીં ધ્યાન દેતું. એને પાછું બરવાળા તાલુકાનું રાણીપરા ગામ છે. તમારા છોકરા તો હોશિયાર નીકળે? હોશિયાર એટલે પરિવારના શિક્ષણ નહીં, હોશિયાર તો નથી નીકળ્યા, પણ એમાં શું છે સંસ્કાર એવા મળી ગયા પાછા. પણ પોતાની રીતે ગોઠવી તો લીધું? હા, ગોઠવી દીધું. તમારો હાળો એટલો બોધો ગણે ને, નથી ગોઠવતો? નહીં, એને જ મેં કેટલી વાર સાહેબ કોન્ફેક્ટ વાતો કરાવડે, ઘણી જગ્યા પર બીવે છે. એ કે ભાઈ આમ નહીં, એ તો તમે આગળ કાંઈક આગળ હાલો. બીએ થોડી મળે કઈ, બધી જગ્યાએ બીવાનું ન હોય કઈ. એને કીધું તમારે બીવાનું ક્યારે ચોરી કરવી હોય, કોઈને કઈ ખરાબ કરવું હોય, એમ આપણે તો જેને કઈ લાવીને કાઢીને ખબર આવવાનું છે, સીધી રીતે રહેવાનું, ઘર બાંધવાનું છે, જિંદગી જીવવાની છે. શું નામ છે હાળાનું? એનું નામ રમેશભાઈ નાથાભાઈ વાળા. રમેશ નાથાભાઈ વાળા. રહેવાનું ક્યાં? એનું ગામ માંડળ. માંડળ કયો તાલુકો? આપણે રાજુલા તાલુકો, અમરેલી જિલ્લો. માંડળ એમ ને? હા, માંડળ. રાજુલા રાજુલા તાલુકો ને અમરેલી જિલ્લો. બરાબર. કેટલું આ મહિને કેટલું કમાતો છે અંદાજે? જો હોમગાર્ડ ની નોકરી તો ફિક્સ એના ગામમાં છે. અને તે પછી પાછું સવારે કોઈ મજૂરી કડિયા કામ મળે, ખેતી કામ મળે, એમાં જાય. એટલે મહિના 15-17 હજાર રૂપિયા જેવું પાડી લે છે.
એમ હા, અને ઘર પોતાનું ઘર છે, ધાબાવાળું પાકું ઘર છે. પરિવારમાં કોણ કોણ છે? હા સર, પરિવારમાં કોણ કોણ? પરિવારમાં એ બસ એના બા બાપુજી એની જોડે છે, બીજા બે એનાથી મોટા ભાઈ છે, હાલમાં સુરત છે. અને એના પણ અહીં દેશમાં એને પણ પાકા મકાન બકાન ને બધું ફૂલ છે. અને એને એક મારો નાનો હાળો છે વસ્તીનો, એના છોકરી પોલીસમાં નોકરી કરે છે ભરૂચ તાલુકામાં. અગાઉ કરેલું હતું એમાં શું થયું? અગાઉ કરેલું હતું ક્યારે લગ્ન થયા હતા એના? એમના લગ્ન છે તો કેટલા 2 વર્ષ જેવું થયું? હા, 5 વર્ષ જેવું થઈ ગયું સાહેબ. 5 વર્ષ. એમાં શું પ્રોબ્લેમ થયો? પ્રોબ્લેમમાં કાંઈ નતું, બેન અસ્થિતા મગજના હતા. અને હા, અને બાપ માં જોવા ગયા હતા મારા ફઈ, તો એને તે સમયે જે તે સમયે કોઈ વાત ન કરી કે આવી હિસ્ટોરિયાની બીમારી છે એવું. અને લગ્ન કરી નાખ્યા. લગ્ન કરીને પછી રસોઈ બનાવે, પાણી ભરે તો સીધી ફીટ આવી જાય એવું થવા મળ્યું. પછી આ ભાઈએ કઈક હવે ન જોવે, પછી આપણામાં હા, પછી આમાં પૈસા આપીને છૂટાછેડા કરી નાખ્યા. એનું કઈ થયું નથી કે નહીં, એનું કાંઈ બાળક નથી. અચ્છા. કેટલા વર્ષ રહી લગ્ન જીવન? કેટલા વર્ષ થયું? 4-5 વર્ષ જેવું રહ્યા. તો 4-5 વર્ષમાં બાળકો ન થયા? નહીં, બીમાર હિસ્ટોરિયા જેવા જતા હતા, ભાઈ જ બીતા. અચ્છા, એવું હતું. હા. તો એ બાઈ અત્યારે એના માવતરે છે કે એના લગ્ન થયા પછી? નહીં, એના માવતરે છે અત્યારે હાલમાં, છે ને માવતરે ત્યાં છે, એના માવતરે પાછા. અને હવે એના પપ્પા ના પાડે કે ક્યાંય નથી દીધી એમ છે. સમજાય. આપણે ફોટો મોકલો, આપણે યુટ્યુબ માં મેળ દેવું. હા, વાંધો નહીં સર, મોકલો ફોટો. ભલે. હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.